વિસાવદરની નજીક આવેલું આપાગીગા ધામ, આ ધામનું વિવાદનું કારણ, એનો મૂળ એ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે આ વિવાદનું કારણ શું હોઈ શકે, કેમ કે વિવાદ એ સતત વધ્યો છે અને વધવાનું કારણ આપાગીગાની જગ્યા ઉપર જે ગુરુગાદી ઉપર બેઠેલા મહંત વિજયદાસજી મહારાજ, અને આ વિવાદ વધતાની સાથે જ એક બાદ એક તેમની જે જૂની વાતો જે છે તે સામે આવી રહી છે, જૂની તેમની પોલો જે છે તે એક બાદ એક ખુલી રહી છે. અને આ ખોલવા પાછળ અન્ય કોઈ નથી. એક તરફ સત્તાધાર બચાવો સમિતિ જે છે તે વિવાદની વચ્ચે એક બાદ એક સવાલો પૂછી રહી છે કે જે સવાલોના જવાબ હજુ સુધી નથી મળી રહ્યા, અને બીજી તરફ મહંતના સગા ભાઈ નીતિનભાઈ કે જો રાજ્યના મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો છે, રાજ્યના ગૃહમંત્રીને પણ પત્ર લખ્યો છે, અને સાથે એ સતત એ પત્ર લખીને માહિતીઓ પણ માંગી રહ્યા છે, અને સાથે આ વિવાદનો અંત લાવવા માટે વહીવટદારની નિમણૂક પણ કરવાની માંગ છે. જો કે હવે આજ જે નીતિનભાઈ ચાવડા છે કે જે બાપુના સગા ભાઈ છે, તેમણે રાજ્યના ગૃહ રાજ્યમંત્રીને એક પત્ર લખ્યો છે, અને પત્રની અંદર હવે જે મુદ્દો ટાંક્યો છે એ ખૂબ અતિ મહત્વનો અને જાણવા જેવો એટલા માટે છે કે આ જગ્યાના બાપુ કે જે પોતાને રિટાયર્ડ અધિકારી જે બતાવી રહ્યા છે એ અધિકારી નથી, કોણ છે એ પત્રની અંદર લખેલું છે. આખી વાત હું આપને પત્ર પહેલા બતાવું, એ પત્રની અંદર શું વિગત છે. પત્રની શરૂઆતની અંદર અહીંયા ઉપર લખ્યું છે ખાનગી તેમજ અંગત, અને NM ચાવડા છે, એક્સ સબ ઓડિટર છે સહકાર વિભાગના, તેમનું એડ્રેસ મૂળ ભાવનગરના વતની છે તે, અને આ પત્ર જે છે તે લખ્યો છે 28/11/2024 રોજ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, માનનીય ગૃહમંત્રી, સ્વર્ણિમ સંકુલ, નવા સચિવાલય, ગાંધીનગર. વિષય આપેલો છે સત્તાધાર મંદિર, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ ના મહંત વિજય ભગત ગુરુ એ જીવરાજ ભગત દ્વારા ખોટી ભૂતપૂર્વ IPS DYSP તરીકે હોવાની ઓળખ આપી પોલીસ તંત્રને પ્રભાવિત કરવા અંગે ખૂબ ગંભીર વિષય છે, અને એ ગંભીર વિષયને લઈને હવે પત્ર જે છે તે રાજ્યના ગૃહ રાજ્યમંત્રીને લખવામાં આવ્યો છે. પહેલો પત્ર મુખ્યમંત્રીને લખવામાં આવ્યો હતો કે વહીવટદારની નિમણૂક કરવામાં આવે આપાગીગાની જગ્યામાં, અને હવે આ બીજો પત્ર જે છે તે આખી આ મામલો જે છે તે સ્પષ્ટ કરી રહ્યું છે, તેનો વિષય વસ્તુ સમજીને તે વધુમાં તેમણે લખ્યું છે કે જય ભારત સાથે ઉપરોક્ત વિષય એ જણાવવાનું કે હાલમાં છેલ્લા 20 વર્ષથી સત્તાધાર આપાગીગાના મંદિર, મૂળ સત્તાધાર તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢના મહંત તરીકે વિજય ભગત ગુરુ એ જીવરાજ ભગત, મૂળ નામ વાલજીભાઈ મોહનભાઈ ચાવડા, જેઓ 20 વર્ષ પહેલા પોલીસ ખાતાની જુદી જુદી કેડરની પરીક્ષાઓ આપતા, પરંતુ કોઈ પણ કેડરમાં તેઓ પાસ થયેલ ન હતા. ત્યારબાદ સન 2004માંથી તેઓ ઉપરોક્ત જણાવેલ મંદિરના મહંત તરીકે હાલ સત્તાધારમાં સ્વામી થયેલ છે. સત્તાધાર મંદિરે તહેવારોમાં શ્રદ્ધાળુઓ લોકો હજારોની સંખ્યામાં આવતા હોય છે, ત્યારે ભીડને નિયંત્રણ કરવા માટે લોકોને મહંત દ્વારા અનેક વાર મારકૂટ કરવામાં આવે છે, તેમજ કોઈ વ્યક્તિ વિજય ભગતને પ્રતિકાર કરે તો વિસાવદર પોલીસ સ્ટેશનમાં PSI કે PI ને એક કહે કે હું IPS DYSP હતો. આ રફ જમાવાની વાત જે છે તે અહીંયા થઈ રહી છે. જે વિજય ભગત કે જેમનું મૂળ નામ અહીંયા બતાવવામાં આવ્યું છે વાલજીભાઈ મોહનભાઈ ચાવડા, અને મૂળ નામ થકી તે હવે નથી ઓળખાતા, કેમ કે આપાગીગાની જગ્યાના મહંત બન્યા છે, અને પોતાની જગ્યા ઉપર લાખો શ્રદ્ધાળુઓ આવે છે. તે શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઈને, સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખીને પોલીસ અધિકારીઓને એ ગેરમાર્ગે દોરવાની વાત કરે છે, અને સાથે જ રોફ જમાવે છે કે હું પહેલા IPS હતો, હું પહેલા DYSP હતો. વધુમાં તેમણે કહ્યું છે કે તેથી તમારે લોકોએ મારા આદેશનું પાલન કરવું જોઈએ, જો નહીં કરો તો હું SP ને તમારી સામે DP કરાવીશ કે સસ્પેન્ડ કરાવીશ. DP એટલે ડિસમિસની વાત કરવામાં આવી રહી છે. સાથે જ તેમજ ઘણી વખત વિજય ભગત કાયદો હાથમાં લઈ ઘણા લોકોને બેફામ મારતા હોય છે. જો વિસાવદર પોલીસ સત્તાધારમાં ન આવે તો જુનાગઢ SP ને ફોન કરીને જાણ કરે છે કે હું એક પૂર્વ અધિકારી એટલે કે પૂર્વ IPS અધિકારી છું, તમારા વિસાવદર પોલીસ સ્ટેશનના ASI કે PSI સત્તાધાર બંદોબસ્ત માટે કેમ નથી આવતા. આવી રીતે પોતાનો ખોટો ભૂતકાળ દર્શાવી જુનાગઢ જિલ્લા SP
તેમજ વિસાવદર પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓને પ્રભાવિત કરીને ગેરમાર્ગે દોરે છે। એક તો મહંત બની રૂપિયાનો વેડફાટ કરવો અને એ રૂપિયાના વેડફાટ કર્યા બાદ પોતાનો રોફ એવી રીતે જમાવો કે આ મંદિરનો ગાદીપતિ હું છું, હું એક પૂર્વ આઈપીએસ અધિકારી છું, હું પૂર્વ ડીવાયએસપી કક્ષાનો અધિકારી છું, તમે મારી વાત નહીં માનો તો તમારા જિલ્લાના વડા એટલે કે જિલ્લા પોલીસના વડા જે એસપી હોય છે તેમને જાણ કરીશ ને તમને સસ્પેન્ડ પણ કરાવીશ। આ પ્રકારની ધમકી આપે, રોફ જમાવે અને જ્યારે તેમ છતાંય તે લોકો ન માને તો જિલ્લા પોલીસ વડાને એક નિવૃત્ત અધિકારી તરીકે ફોન કરીને જાણ કરે છે કે હું નિવૃત્ત અધિકારી બોલું છું, વિસાવદરની જગ્યામાં હાલ મહંત છું, પરંતુ તમારા અધિકારીઓ મારી ત્યાં ફરજમાં બંદોબસ્તમાં નથી આવતા। આ પ્રકારનો રોફ એ વિજયગીરી દર્શાવી રહ્યા છે। હવે આખા આ મામલે આ અંગેના વિજય ભગતના છેલ્લા 10 વર્ષના કાંડ અંગેના અગત્યના કાગળો સામેલ રાખું છું। આ અંગે યોગ્ય તપાસ થવા વિનંતી અને જૂનાગઢ એસપી તથા વિસાવદર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ખોટા માણસથી પ્રભાવિત ન થાય તે અંગે ઘટતું અથવા તે અંગે નમ્રપણે વિનંતી છે। લિખિતન આપનો વિશ્વાસુ નીતિન એમ ચાવડા, એક્સ સબ ઓડિટર મિલ્ક સહકાર વિભાગ ભાવનગર। સાહેબ અહીંયા ગંભીર વાત જે છે તે દર્શાવવામાં આવી છે। એક મંદિરના ભગત બન્યા પછી, એક મંદિરના સાધુ બન્યા પછી તમારે તમારા ભૂતકાળને શું કામ યાદ કરવો જોઈએ? તમે તમારા ભૂતકાળને યાદ કરો છો તો તમે તમારા ભૂતકાળ એ તમારા ભક્તો પાસે કરો કે હું ભૂતકાળની અંદર આ પ્રકારની પરિસ્થિતિની અંદર અથવા પોઝિશન ઉપર હતો। તમે તમારા ભૂતકાળનો ઉપયોગ કરી અને હયાતની અંદર જો તમે રોફ જાળવા માંગતા હોય તો એ તમારે ભગવો પહેરવાની કોઈ જરૂર જ નથી। શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે। લાખો લોકો મારી ભક્તો ત્યાં દર્શન માટે આવે છે। જે જગ્યાની આવક વાર્ષિક 100 કરોડ રૂપિયાની છે એ આવકને તમે વેડફી રહ્યા છો ને તેની સાથે સાથે તમે એ હોદ્દાની ગરિમાને લાંછન લગાડો છો કે જે તમે કોઈ દિવસ ભોગવ્યો પણ નથી, તેમ છતાંય તેનો તમે ઉપયોગ કરી રહ્યા છો। ખરા અર્થની અંદર આ મામલે તપાસ તો થવી જોઈએ અને સાથે જે બિડાણની અંદર કાગળ આપવામાં આવ્યા છે કે જે તે લોકોને ડરાવી અને ધમકાવીને રાખ્યા હોવાના કાગળોની અંદર ઉલ્લેખો છે, હાલ તો એ કાગળો નથી સામે આવ્યા પરંતુ આ એક પત્ર સામે આવ્યો છે અને પત્રની અંદર સૌથી ઉપર પહેલી લાઈનમાં લખ્યું હતું કે અંગત આ પત્ર જે છે તે લખવામાં આવ્યો છે। પરંતુ આ પત્ર જ્યારે સામે આવ્યો ત્યારે હવે આ અપાગીગાની જગ્યાને લઈને એક બાદ એક ખુલાસાઓ સામે આવી રહ્યા છે। ખરા અર્થમાં શું તમને ક્યારે એવો અનુભવ થયો છે કે તમે અપાગીગાની જગ્યા ઉપર ગયા હોય અને વિજયદાસજી મહારાજે કોઈ વ્યક્તિને અથવા કોઈ અધિકારીની સામે એવું જણાવ્યું હોય કે હું આઈપીએસ છું, હું પૂર્વ ડીવાયએસપી કક્ષાનો અધિકારી રહી ચૂક્યો છું? જો આપને જાણ હોય તો અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો। અને અપાગીગાની આ જગ્યાને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તે વિવાદનું મૂળ શું છે એ પણ જો આપ જાણતા હોય તો અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો। અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।